ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હજી સુધી ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં નથી આવી, પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાની આજે જામીન અરજી પર સુનાવણી થવાની હતી અને આ મામલે હવે શું અપડેટ આવ્યું છે અને વકીલે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટ વર્ષ 2023ના વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારે છે, જેમાં ચૈતર વસાવા સહિત 9 લોકો છે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને એક મહિલા છે તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। આ મહિલાના સાથે 18 દિવસનું બાળક પણ હતો અને તેમની જામીન અરજીનો પણ સરકારી વકીલે વિરોધ નહોતો કર્યો। જો કે આજે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા છે તેમના જામીન માટે સુનાવણી થવાની હતી ગુજરાત હાઈકોર્ટમાં, પરંતુ આજે નામદાર કોર્ટ છે, જજ સાહેબ છે તે રજા પર છે। આ વાત કહી રહ્યા છે શકુંતલા વસાવાના વકીલ વિશાલ દવે અને તે શું કહે છે આ મામલે તેમને સાંભળીએ। આજે અમારી સુનાવણી હાથ પર હતી પણ નામદાર કોર્ટ આજે રજા પર છે, એટલે અમે કાલની તારીખ માટે રિક્વેસ્ટ કરી છે। હવે કાલે કદાચ મેટર લાગી જશે। વિશાલભાઈ, અગાઉ જે લાસ્ટ ટાઈમ શુક્રવારે જે દલીલો થઈ હતી, તો એમાં મહત્વના કયા મુદ્દાઓ આપના તરફથી જે તમારા જે હાલમાં છે ને બીજા ખેડૂતો એમની હિયરિંગ ચાલુ છે, એટલે આવતા હિયરિંગમાં પુરાવો ધ્યાન પર લેવા માટેની હિયરિંગ ચાલતી હતી। અમારો નંબર હજી હવે એમની સુનાવણી પતે પછી અમારી હિયરિંગ આવશે। બરાબર। આમ અસીલને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, કેમ કે એક તરફ સરકારી પક્ષના વકીલનું કેવું છે કે એમની ભૂમિકા છે ધારાસભ્યની સાથે, તો આપના તરફથી કઈ રીતની ખાસ કે જેમાં કન્સિડર કોર્ટ થાય એ માટે તમારા તરફથી શું દલીલ રહી હતી? જી, હું તમને બહુ માહિતી નહીં આપું, પણ ચુકાદામાં અમારા અસીલ વિરુદ્ધ કોઈ પુરાવો રેકોર્ડ પર આવ્યો નથી। સમગ્ર મામલો જોવામાં આવે તો એમનો કોઈ રોલ જ નથી, એટલે અમે કોન્ફિડન્ટ છે કે નામદાર કોર્ટમાં અમારી રજૂઆત પછી એમને જામીન મળી જશે। અને આવતીકાલ માટે સુનાવણી માટેની પ્રક્રિયા ચાલુ છે? હા, અમે તારીખ માંગીશ આવતીકાલની, કદાચ લાગી જશે મેટર। આમ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો કેસ લડી રહ્યા છે વિશાલ દવે, અને બાકીના જે ખેડૂતો અત્યારે જેલમાં બંધ છે તેમનો કેસ અન્ય વકીલો લડી રહ્યા છે, જ્યારે ચૈતર વસાવાએ હજી સુધી ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે કોઈ પણ પ્રકાર છે તેની અરજી કરી નથી અને ચૈતર વસાવાની ક્યારે અરજી જામીન માટે થશે તે પણ હાલ સ્પષ્ટ નથી થઈ રહ્યું। જો કે ચૈતર વસાવાના પત્નીના જામીન માટે જ્યારે આજે સુનાવણી થવાની હતી તે ટળી છે અને હવે આવતીકાલે તારીખ માટે વકીલનું કહેવું છે કે તેમણે કોર્ટ છે તેમને રિક્વેસ્ટ કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।